નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વખતની ચૂંટણીમાં ગુજરાતનું રાજકારણ સખત ગરમાયું હતું। ક્ષત્રિય સમાજનો ભાજપ સામે ફાટી નીકળેલો રોષનો લાભ લેવા માટે કોંગ્રેસે ઘણાએ પ્રયાસ કર્યા હતા, કારણ કે ભાજપ સામે ક્ષત્રિયોના રોષનો ફાયદો કોંગ્રેસને થાય તેવી પૂરેપૂરી શક્યતા હતી। મતદાન બાદથી પરિણામ પર સૌ કોઈની નજર છે, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ તરફથી પરિણામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પરિણામ પહેલા જ હાર ભાડી ગયેલી ગુજરાત કોંગ્રેસ તરફથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકે પક્ષના નેતાઓની બેઠક માટે અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પત્રકારો સાથે વાતચીતમાં મોટો દાવો કર્યો છે કે દેશમાં બધે પરિવર્તનની લહેર જોવા મળી શકે છે। અમે કહેતા આવ્યા છે કે જનતાના સમર્થનથી અમે 10 થી વધુ બેઠકો જીતવાના છે। જો અમને આવું પરિણામ મળે તો નવાઈ નહીં હોય। ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ અને પરિવર્તનની લહેર દેખાઈ રહી છે। 4 જૂને મતગણતરીમાં પરિવર્તન દેખાશે અને કોંગ્રેસને ફાયદો થશે, કારણ કે હાલમાં બીજેપી સામે નારાજગી જોવા મળી રહી છે। લોકોમાં બીજેપી માટે રોષ હતો, જે વોટમાં પરિવર્તિત થયો છે। જનતાનો રોષ એ 4 જૂને પરિણામમાં સાબિત થશે। જ્યારે મતોની ગણતરી થશે ત્યારે હું માનું છું કે પરિવર્તન આવશે અને અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીશું। છેલ્લા 10 વર્ષોમાં જે રીતે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા, તેનાથી સરકાર સામે એક પ્રકારનો રોષ પેદા થયો। આ સાથે તેમણે દાવો કર્યો હતો કે આ પરિણામોમાં લોકોનો ગુસ્સો પ્રતિબિંબ થશે। અમે ગુજરાતમાં 10 થી વધુ બેઠકો જીતવાની અપેક્ષા રાખી રહ્યા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।